નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. એમાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન દરેક ચેપ્ટર આપણે જોવાના છીએ. તો વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. યુટ્યુબ ઉપર સૌપ્રથમ સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી રહેશે. તો ચાલો આપણે અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. આ વિડીયોમાં આખું સંપૂર્ણ સોલ્યુશન છે, તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં. તો ચાલો જોઈ લઈએ. હવે આપણે પ્રકરણ નંબર 1 ભારતનો વારસો. બરાબર, તમારે આની પીડીએફ જોતી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો, તો આની તમને પીડીએફ મળી જશે. ઓકે, અહીંયા પહેલો જ પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં દર્શાવેલ પ્રાણીઓના નામ શોધીને લખો. તો અહીંયા સાદો અને સિમ્પલ આ તમારી જાણકારી માટે આપેલું છે. બરાબર, આટલું બધું તમારે લખવાનું નથી. અહીંયા તમારે શું લખવાનું છે એટલું હું અંડરલાઇન કરી લઉં છું, ખાસ કરીને જોઈ લેજો. બરાબર, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં દર્શાવેલ પ્રાણીઓના નામ નીચે મુજબ છે: 4 વાઘ, 4 સિંહ, ઘોડો. 4 વાઘ નથી. આ અહીંયા તમારે ઓપ્શન આપેલા છે. ઓકે, ઓપ્શન આપેલા છે. ઓકે, ઓપ્શન પરથી લખવાના છે. તો અહીંયા શું 4 વાઘ છે, 4 સિંહો છે, ઘોડો, ગાય, હાથી, ઊંટ, બળદ, 2 હરણ. તો અહીંયા શું આવશે? પહેલાં 4 સિંહો આવશે, ત્યાર પછી ઘોડો આવશે, ત્યાર પછી બળદ આવશે અને ત્યાર પછી હાથી આવશે. બરાબર, તો આ રીતે તમારે લખવાનું છે. બીજું આ વધારાનું કંઈ લખવાનું નથી. ઓકે, ત્યાર પછી અહીંયા નેગ્રીટો પ્રજા વિશે તમારે ટૂંકમાં માહિતી લખવાની છે. બરાબર, તો એ નેગ્રીટો પ્રજા વિશે તમારે માહિતી લખવાની છે ટૂંકમાં. તો તેઓ ભારતના પ્રાચીન નિવાસી પ્રજા માનવામાં આવે છે. તેઓ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આવ્યા હતા. શારીરિક રીતે તેઓ કાળા હતા. બરાબર, કાળા વાન ધરાવતા હતા. તેમની ઊંચાઈ 4 થી 5 ફૂટ અને માથા પર વાંકડિયા વાળ હોય અને વાંકડિયા વાળ હોવા એ તેમની શારીરિક વિશેષતા હતી. બરાબર, આટલું લખો, 100% 2 ગુણ મળી જાય. ઓકે, તો બસ આટલું લખવાનું છે આમાં, બીજું કંઈ છે નહીં. ત્યાર પછી ભારત એક સમન્વય સંસ્કૃતિનું સર્જન કર્યું. ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. આ વિધાન તમારે સમજાવવાનું છે. તો અહીંયા તમારે શું આવશે? સિમ્પલી ભાષામાં છે કે પ્રાચીન કાળથી ભારત એક વિશાળ વિદેશી પ્રજા ભારતમાં એક વિશાળ વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા સાથે તે ભળી ગઈ. લગ્ન સંબંધો, આદાન પ્રદાન દ્વારા પ્રજાઓ વચ્ચે ગાઢ સંબંધ, સાંસ્કૃતિક સમન્વય સ્થાપ્યો. વિવિધ પ્રજાઓની ભાષાઓ, રીતિ રિવાજો, કળાઓ અને રહેણી કહેણી ભારતીય પરંપરામાં સમાઈ ગઈ. આ પરસ્પર સંમિશ્રણથી વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિશાળ સમન્વય સંસ્કૃતિ બની. ઓકે, ત્યાર પછી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવે છે, તમારે પૂછાશે જ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, સમજાવો. બરાબર, આર્યો શું હતા? પ્રકૃતિ પ્રેમી હતા. હેતુલક્ષીમાં પણ પૂછાઈ જાય, ખાલી જગ્યામાં પૂછાઈ જાય, વિકલ્પમાં પૂછાઈ જાય, ખરા ખોટામાં પૂછાઈ જાય, જોડકામાં પણ પૂછાઈ જાય. બરાબર, યાદ રાખજો. આર્ય પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે ફૂલ, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદની પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના દરેક તત્વને દેવ કે દેવીનું સ્વરૂપ આપ્યું હતું. બરાબર, એટલે કે જેટલા તત્વો હતો એ દરેક તત્વને દેવી અથવા દેવ તરીકે તેમનું નામ આપ્યું હતું. તેમને પ્રકૃતિ, સ્તુતિ અને પ્રાર્થનાઓ માટે મંત્રોની રચના કરી હતી. બરાબર, આમ અહીં પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે તેઓ હોમ, હવન, યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ કરતા હતા. આ પણ એમસીક્યુ તમારે પૂછાઈ જાય. 2 એમસીક્યુ તમે યાદ રાખજો કે પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે તેઓ હોમ, હવન અને યજ્ઞો જેવી ધાર્મિક બાબતો કરતા હતા. બરાબર, શું આ હોમ, હવન અને યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ કરતા હતા એ ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી આપના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ છે? તો આપના સાંસ્કૃતિક વારસામાં મંદિરો, પ્રાચીન મંદિરો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, કિલ્લાઓ, સાહિત્ય, ભાષા, લિપિ, ગણિત, ખગોળ, શૂન્ય અને વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ શોધો, સમાજના પ્રાચીન રીત રિવાજો, ઉત્સવો, પરંપરા, ધાર્મિક માન્યતા, શિલ્પ,
સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, સંગીત જેવી વિવિધ કલાઓનો આપણા સંસ્કૃતિ વારસામાં સમાવેશ છે. બરાબર, તો આ તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી અહીંયા તમારે છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે તમારે તફાવત આપવાનું છે. બરાબર, તો અહીં તમારે આ તો એમના એમ લખ્યું છે કારણ કે તમને ખબર પડે આ શું છે. તમારે મુદ્દો પરીક્ષામાં આટલું જ લખવાનું કે બે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, બીજું જે ચોરસ બોક્સ બનાવ્યું ને એ તમારે લખવાનું. બરાબર, એટલો જ. તો પ્રાકૃતિક વારસો શું છે? તો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. બરાબર, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવીએ પોતાની બુદ્ધિ અને આવડતથી સર્જેલો વારસો છે. તેનું નિર્માણ કુદરતી પ્રક્રિયાથી થયેલું છે, તે માનવ સર્જિત છે. નદીઓ, પર્વતો, જંગલો, ખીણો વન્યજીવોનું ઉદાહરણ છે તેના. જ્યારે સાંસ્કૃતિક વારસા મંદિર, કિલ્લાઓ, સાહિત્ય, શિલ્પકળા, બરાબર, શોધો બધી જે નવી નવી થાય છે એ સાંસ્કૃતિક વારસો છે. જ્યારે પ્રાકૃતિક વારસો એ સાંસ્કૃતિક વારસાના ઘડતરનો પાયો છે અને સાંસ્કૃતિક વારસો એ પ્રાકૃતિક વારસાના આધારે વિકાસ પામ્યો છે. બરાબર, તો આ તમે લખો 4 મુદ્દા. તો તમારે 2 ગુણ પૂછાય તો 2 ગુણ તમારે પાકા મળી જાય. ઓકે, તો આ ખાસ કરીને જોજો. ત્યાર પછી આગળ જઈએ વિડીયોમાં એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે એક સારી કોમેન્ટ કરી દેજો. આગળ તમારે કયા વિષયનું જોઈએ છે જલ્દીથી મને નીચે કહો તો આપણે એ વિષયનું લાવીએ. તમે કહેશો તો આપણે એ વિષયનું જલ્દીથી લાવીશું. બરાબર, અને સારી કોમેન્ટ કરો તો અમને આગળ નવો વિડીયો બનાવવામાં ઉત્સાહ મળે. ઓકે, ત્યાર પછી પ્રકરણ નંબર 2 જોઈ લઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્તલલિત કલા. ઓકે, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. તો અહીંયા તમારે પહેલાં જ પ્રશ્ન છે સંગીત રત્નાકર વિશે તમારે પરિચય આપવાનો છે. તો સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી. તેઓ દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર અને દક્ષિણ બંને ભારતીય સંગીતથી પરિચિત હતા. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, સંગીત રત્નકારનો પરિચય આપો. હેતુલક્ષી માટે પણ મોસ્ટ આઈએમપી અને 2 માર્ક્સની થિયરી માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, એટલે ખાસ કરીને તૈયાર કરી દેજો. તેઓ ક્યાં રહેતા હતા? દેવગીરી, દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર દક્ષિણ બંને ભારતીય સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડ. બરાબર, યાદ રાખજો, પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. MCQ માટે મોસ્ટ આઈએમપી કે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડને સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી મોટો પ્રમાણભૂત માનવામાં આવે છે. આ તમે ખાસ કરીને યાદ રાખજો. સંગીતના વિવિધ રાગો, સ્વરો અને વાદ્ય સંપૂર્ણ સમજવા માટે આ ગ્રંથ ઉત્તમ છે. તમારે એમ પણ પૂછાય કે સંગીતના વિવિધ રાગો, સ્વરો અને વાદ્યોને સંપૂર્ણ જાણવા માટે કયો ગ્રંથ ઉત્તમ છે તેના વિશે માહિતી આપો. તો તમારે આટલી 2 ગુણમાં પૂછાય તો આટલી માહિતી આપવી અવશ્ય બને છે. બરાબર, તમારે પ્રશ્ન બદલાઈને પણ પૂછાય છે અમુક વાર. ઓકે, એટલે ખાસ કરીને તમારે આ ધ્યાન રાખવું. 2 નંબર છે કથકલી નૃત્ય વિશે તમારે સમજણ આપવાની છે. તો કથકલી એ કેરળ રાજ્યનું અતિ પ્રસિદ્ધ પ્રાચીનતમ નૃત્ય છે. તેઓના પાત્રો ઘેરાદાર અને સુંદર કલાત્મક વસ્ત્રોમાં તથા મોટા મુકુટ ધારણ કરે છે. પાત્રોના ચહેરા પર વિશિષ્ટ મેકઅપ અને તેમના પાત્રના સ્વભાવને પ્રગટ કરે છે. કલાકાર પોતાના મુખના હાવભાવ અને હસ્તમુદ્રાઓ વડે પૌરાણિક કથાઓ રજૂ કરે છે. ત્યાર પછી અહીંયા છે તમારે પ્રશ્ન નંબર 3 લોથલના કારીગરો અને ધાતુઓ. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવવાનું હોવાનું મનાય છે? તો અહીં પહેલો છે તમારે તાંબા અને કાંસામાંથી દાંતરડા અને વાસલા અને સરી જેવા વિવિધ ઓજારો. ધાતુ માટે વપરાતી સોય અને અણીદાર આરા. માછલી પકડવા માટે ખાસ ધાતુના કાંટા. રોજિંદા વપરાશમાં વાસણો, ધાતુની મૂર્તિઓ અને શણગારના અલંકારો. બરાબર, તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. આ પણ તમારે પૂછાય છે. આ 3 પ્રશ્નો આઈએમપી છે. બરાબર, અને રાસનો પરિચય તમારે અહીંયા આવે છે. રાસનો પરિચય આપો તો રાસ એ ગોળાકાર ફરતે રાસ અને ગરબામાં અલગ છે. ઓકે,
ગરબા વિશે પણ અલગ પ્રશ્ન છે અને રાસ વિશે પણ અલગ પ્રશ્ન છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. રાસ એ ગરબામાં ના લખી દો, ગરબા એ રાસમાં ના લખી દો તમે એ. તો અહીંયા તમારે રહેશે પ્રશ્ન રાસનો પરિચય આપો. તો અહીંયા એનો જવાબ છે રાસ એ ગોળાકાર ફરતા ફરતા સંગીત અને ગીતો સાથે નૃત્ય કરવાની પ્રાચીન ભારતીય કળા છે. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસ લીલા બતાવી હોવાનું કથા પ્રસિદ્ધ છે. ગુજરાતમાં નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારે દાંડિયા રાસનું વિશેષ મહત્ત્વ અપાય છે. દાંડિયા રાસને ગૂંથન અને ગુજરાતમાં ખૂબ જ જાણીતા પ્રકાર છે. ઓકે, આ પણ તમે ખાસ કરીને યાદ રાખજો. પછી અહીંયા છે 5 નંબર, સીડીઓના ધમાલ નૃત્યોનો પરિચય આપો. તો અહીં તમારે આવશે મૂળ આફ્રિકાના અને હાલ ગીરીની મધ્યમાં જાંબુર ગામે વસેલા સીડીઓનું આ લોકનૃત્ય છે. તેઓ કોળીઓમાં ભરેલા નાળિયેરના કોચલા પર કપડું બાંધીને તૈયાર કરેલ મસીરા વગાડાય છે. મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળ ફરીને લંબબંધ નૃત્ય કરવામાં આવે છે. પશુઓના અવાજની નકલ કરી હો હો ના આહોર અહવાર. અહીંયા આ તમે એક માર્કિંગ કરજો. આ MCQમાં એકવાર પૂછાયેલો છો કે, તો આ તમે MCQ માટે કરી દેજો કે પશુ પક્ષીઓના અવાજની નકલ કરીને હો હોના આહોર અહવાર સાથે આ નૃત્ય થાય છે. તો આ નૃત્ય કયું નૃત્ય છે? તો એ સીડીઓના ધમાલનું નૃત્ય છે. આ તમે યાદ રાખજો, કારણ કે આ MCQમાં પૂછાયું છે, મને યાદ આવી ગયું એકવાર. તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી રાજસ્થાનનું બિકાનેર શહેર ખૂબ જ જાણીતું છે. મોસ્ટ IMP બિકાનેર. જોડકા માટે પણ મોસ્ટ IMP. જોડકામાં તમે જોઈ લેજો, જોડકા ચલાય એમાં બિકાનેર શહેર હતું જ, બરાબર. રાજસ્થાનનું બિકાનેર તો જળતર કામ, બરાબર. આ તમે ખાસ કરીને યાદ રાખજો. અને સુરત તો ડાયમંડ માટે પ્રસિદ્ધ છે. ઓકે, એ પણ તમે ખાસ કરીને યાદ રાખજો. તો અહીંયા છે બિકાનેરના કારીગરો જળતર કામની પ્રાચીન કળામાં અદ્ભુત પુનિતતા ધરાવે છે. સોના ચાંદીના ઘરેણામાં હીરા માણેક મમતા અને મોતી જેવા રત્નો જોડીને આકર્ષક બનાવાય છે. હાર, દમણી, નથની, ઝુમ્મર, કડા અને વીંટીઓ પર બારીક જળતર કામ થાય છે. રાજા મહારાજાઓનો સમયથી બિકાનેરના જળતર કામ ભારતમાં પ્રખ્યાત છે. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો અહીંયા પહેલો પ્રશ્ન તમારે એ છે કે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે? તો અહીં પહેલું છે તમારે સોમનાથ મંદિર, બરાબર. સોમનાથ મંદિર, પછી દ્વારકાનું જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી બનાસકાંઠા બહુચરાજી, પાવાગઢનું મહાકાળી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર અને શેત્રુંજય પાલિતાના પર આવેલ ભવ્ય જૈન દેરાસર, બરાબર. આટલું લખો એટલે તમને 2 માર્ક્સ મળી જાય, બરાબર. બીજા મંદિરો છે, બીજા મંદિરો પણ તમે લખી શકો છો, બરાબર. બીજા વધારે આપ્યા છે, પરંતુ આપણે અહીંયા જાણીતા મંદિરો અને તમને જેવા નામ આપણે એ જ નામ અહીંયા લીધેલા છે, બરાબર. ત્યાર પછી 2 નંબર છે ભારતમાં કયા કયા સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થાય છે? તો આ તમે યાદ રાખજો. ગુજરાતના લોથલમાંથી રંગપુર ક્યાં આવ્યું? સુરેન્દ્રનગરમાં. ધોળાવીરા કચ્છ. રોજડી રાજસ્થાનમાંથી. કાલીબંગન, બરાબર, પંજાબમાંથી. રોપડ હરિયાણામાંથી બનાવેલ તેમજ રાખીગઢી અખંડ ભારતના પશ્ચિમ બંગાળમાંથી. હડપ્પા અને મોહેજો-દડો જે હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં છે, બરાબર. તો આ જગ્યાએથી સિંધુ ખીણ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે, બરાબર. સાંચીના સ્તૂપની માહિતી આપો. તમારે આ પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછાય છે, 2 ગુણમાં પણ પૂછાય છે, 1 ગુણમાં પણ પૂછાય છે. ઓકે, તો ખાસ કરીને ધ્યાન આપજો. અહીંયા સાંચીના સ્તૂપનું તમને ચિત્ર આપ્યું હોય એના ઉપરથી તમારે માહિતી આપવાની હોય એવું પણ બની શકે છે. તો ખાસ કરીને જોજો. તો અહીંયા શું છે કે સાંચીના સ્તૂપ વિશે તમારી માહિતી આપવાની છે. તો સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. તે
મૌર્ય કાળ દરમિયાન બંધાયું હતું. બરાબર. આ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકના સમયમાં ઈંટો વડે થયું હતું. બરાબર. તે હાલ સ્તૂપ કદમાં અડધો અને બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો જણાવાય છે. બરાબર. કદમાં અડધો એટલે આ રીતે છે. જુઓ અહીંયા ચિત્ર આવતું નથી કમ્પ્લીટ, બાકી આપણે તમને આ રીતે છે, હું તમને બતાવી દઉં. ઓકે, આ રીતે એ સાચીનો સ્તૂપ છે. કદમાં અડધો અને બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તે અર્ધ ગોળાકાર ગુમ્મટ, આ રીતે અર્ધ ગોળાકાર એ ગુમ્મટ ધરાવે છે. બરાબર. આકારનું પવિત્ર સ્મારક છે અહીંયા અર્ધ ગોળાકાર. તો આ તમે ખાસ કરીને યાદ રાખજો, પૂછાશે પરીક્ષામાં. ત્યાર પછી સારનાથના સ્તંભ વિશે તમારે પરિચય આપવાનો છે. તો સારનાથના સ્તંભ સમ્રાટ અશોકના સમયે શિલ્પ કળાનો સર્વોત્તમ નમૂનો છે. સ્તંભની ટોચ પર પરસ્પર પીઠ જોડીને ઉભારેલ 4 સિંહોની આકૃતિ છે. આ તમે ખાસ કરીને લખજો. આ 2 મુદ્દા તમે ખાસ કરીને લખજો. સિંહોની ચારે દિશામાં ધર્મચક્ર એટલે અશોક ચક્ર દોરવામાં આવ્યું છે અને આ સ્તંભ ધર્મચક્રને રાષ્ટ્રધ્વજમાં અને સિંહોની આકૃતિને ભારતની રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકાર કરવામાં આવી છે. બરાબર. આ સારનાથનો સ્તંભ એ ભારતની રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકાર કરવામાં આવી છે. તો આ તમે ખાસ કરીને લખજો, આ 4 મુદ્દા. તો તમને 2 ગુણ અવશ્ય મને મળી જશે. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ જણાવો. તો ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ તમારે જણાવવાનું છે. દક્ષિણ ભારતમાં પાંડ્યા શાસકો સમયમાં બનેલા મંદિરોના ભવ્ય પ્રવેશદ્વારને ગોપુરમ કહે છે. ગોપુરમ ઉપરથી અર્ધગોળાકાર અને નીચેથી પહોળા તથા બહુમાળી હોય છે. પ્રવેશદ્વારો પર સુંદર અને કલાત્મક દેવીઓના શિલ્પો કંકળાયેલા હોય છે. ગોપુરમ દૂરથી જ મંદિરની વિશાળતા અને ભવ્યતાનો આકર્ષક પરિચય કરાવે છે. દાખલા તરીકે મીનાક્ષી મંદિર, મદુરાઈ. ઓકે. તો આ ગોપુરાઈ તમે ખાસ કરીને યાદ રાખજો. ગોપુરાઈમાંથી તમારે પૂછાશે 2 માર્ક્સનો આપણને IMP છે. બરાબર. ગોપુરમ વિશે તમારે મહત્ત્વ થોડું આપજો. આને ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો તો તમે આને મહત્ત્વ આપજો. પરીક્ષામાં પૂછાશે, હેતુલક્ષી પૂછાશે, ખરા ખોટા પણ પૂછાય છે. બરાબર. ત્યાર પછી અહીંયા છે તમારે પ્રાચીન ભારતના નગરોમાં કયા મુખ્ય 3 વિભાગોમાં જોવા મળતા હતા. બરાબર. તો 3 નગરો તમે આટલું યાદ રાખવાનું છે. આ 3 નગર. બરાબર. 2 ગુણ તમારે પાકા. તો અહીંયા શાસન અધિકારી ગઢ. બરાબર. જે ક્યાં આવેલું હોય? સૌથી ઉપર આવેલું હોય. શાસન અધિકારી ગઢ ઉપર આવેલું હોય. બરાબર. અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય પ્રજાજનો માટે આવાસ ધરાવતું નીચલું નગર. બરાબર. અને હવે અહીંયા તમારે આના ઉપરથી આ લખવાનું છે કે તે ઊંચા ઓટલા પર બનેલું સુરક્ષિત ભાગ છે. તે રક્ષણાત્મક દિવાલોથી બનેલ 2 થી 5 ઓરડાવાળા મકાનો છે. આ કેટલા ઓરડાવાળા મકાનો છે? યાદ રાખજો, 2 થી 5 ઓરડાવાળા મકાનો છે. પૂછાય છે પરીક્ષામાં. ઓકે. અને આ હાથે બનાવેલી ઈંટોવાળા મકાનો છે. બરાબર. આમ 3 સુરક્ષિત રસ્તાઓ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી જોડાયેલા હતા. બરાબર. તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી આપણે પ્રકરણ નંબર 4ની વાત કરી લઈએ. હવે પ્રકરણ નંબર 4 ઉપર જતા રહીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો. બરાબર. એ પહેલાં વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે તમારી માટે આટલી મહેનત કરીએ છીએ, આટલા મસ્ત આકર્ષક મટીરિયલ સાથે તમારા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો તમે માત્ર 1 લાઇક કરો, 1 સબસ્ક્રાઈબ કરો, 1 કોમેન્ટ કરો અને શેર કરો. બસ આટલું કરશો તો આપણને પણ સંતોષ થશે કે જેટલા જોવે છે એટલા લોકો અહીં કમ્પ્લેટ વિડીયોને એન્ડ સુધી જોવે છે અને ખબર પડે કે તમે બધા અમને સપોર્ટ કરો છો. બાકી તમે વિડીયોમાં જોઈ તો લો છો, પરંતુ 70 થી 80% લોકો વિડીયોને માત્ર જોવા ખાતર જોઈએ છે. આ વિડીયો પર જો આપણે 120નો ટાર્ગેટ રાખીએ, 130નો. બરાબર. 130નો ટાર્ગેટ રાખીએ છીએ. આ વિડીયો પર 130નો ટાર્ગેટ રાખીએ છીએ લાઇકનો. તો જલ્દીથી 130 લાઇક કરાવી દો. ઓકે. તો ચાલો આપણે આગળ જોઈ લઈએ. મને વિશ્વાસ છે કે તમે કરી જ દેશો. જેટલા પણ લોકો જોઈએ છે એટલા 1 લાઇક તો અવશ્યપણે કરશે. અહીંયા છે મધ્યયુગ સંસ્કૃતિ સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો અહીં તમારે છે કલણે કાશ્મીરના ઇતિહાસ પર આધારિત ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી
રચાયો. સામદેવી વાર્તાનો મહાગ્રંથ કથા સરિતા સાગર રચાયો. જયદેવ સંસ્કૃતનું અત્યંત મધુર અને પ્રસિદ્ધ કાવ્ય ગીત ગોવિંદમ લખ્યું. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા આચાર્યોએ ઉપનિષદો અને ગીતા પર ભાષ્યો રચ્યા. ઓકે, તો આ તમે ખાસ કરીને જો. ત્યાર પછી યજુર્વેદ વિશે તમારે સમજૂતી આપો. તો યજુર્વેદને યજ્ઞ કહેવાય છે. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તમે ખાસ કરીને આ તૈયાર કરી લેજો. ભાઈ મોસ્ટ આઈએમપી છે. દરેક પ્રશ્ન હું કહું એ પૂછાતો હોય છે. બરાબર, તો અહીંયા તમે આ યજુર્વેદ વિશે માહિતી આપો. યજુર્વેદ યજ્ઞના વેદ તરીકે કહેવામાં આવે છે. યજુર્વેદ તેમાં યજ્ઞને બોલવામાં આવતા મંત્રો અને ક્રિયાવિધિઓનું વર્ણન કરેલ છે. આ વેદ ગ્રંથ અને પદ એમ બંને સ્વરૂપમાં રચાયેલ છે. યજ્ઞકાળના વિવિધ અનુષ્ઠાનો માટે ચોક્કસ નિયમો તેમાં આપેલા છે. બરાબર, ત્યાર પછી 3 નંબર છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યના કેટલાક ભાગોમાં વહેંચાયેલું છે. તો આ 3 ભાગોમાં વહેંચાયેલું છે. તમારે કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો 3 ભાગોમાં વહેંચાયેલું છે. યાદ રાખજો કયા? તો સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. બરાબર, તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. સૂત પીટક એટલે ભગવાન બુદ્ધના સંવાદો અને ઉપનિષદોનો સંગ્રહ છે. એમાં વિનય પીટકમાં બુદ્ધ ભિક્ષુ અને સંઘના નિયમો સંગ્રહ છે. જ્યારે અભિધમ પીટકમાં બૌદ્ધ ધર્મના ગ્રંથ દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન છે. બરાબર, આ તમે ખાસ કરીને યાદ રાખજો. 3 ભાગમાં વહેંચાયેલું છે અને આ 3 ભાગ લખી દેજો. ઓકે, અને એના વિશે માહિતી આપીએ તો આપી શકું, કારણ કે કયા ભાગમાં વહેંચાયેલું છે એમ પૂછ્યું છે. બરાબર, અંદર વિશે બીજી કંઈ માહિતી આપેલી નથી. તો અહીંયા તમે આટલું લખી દેજો. 3 ભાગમાં વહેંચાયેલું છે. ઓકે, અહીં પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં અહીં તમારે આ લખી દેવાનું કે તમારે ખાસ કરીને જો હું કહી દઉં તમને આટલું લખી દેજો, પરીક્ષામાં પૂછાય તો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયેલું છે. તે 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી તેને ત્રિપિટક કહેવાય છે. બરાબર, અહીંયા પહેલું સૂત્રપીટક, બીજું વિનય પીટક અને ત્રીજું અભિધમ્ય પીટક. ઓકે, આટલું તમારે લખવાનું. 2 ગુણ તમારા ખીચામાં આવી જશે. ત્યાર પછી 4 નંબર છે પ્રાચીન ભારતની સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. તો ઋગ્વેદ ભારત સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. સાહિત્યનો ગ્રંથ માનવામાં આવે છે. પ્રથમ વેદ છે. તેમાં કુલ 10 મંડળો 128 રુચિઓનો સમાવેશ છે. તેમાં મોટાભાગની રુચિઓ દેવોને શ્રુતિ છે. તેમાં સવારની શ્રુતિ કરતાં કાવ્ય અને અત્યંત સુંદર અને કાવ્યાત્મક છે. ઓકે, તો આ પણ તમે પૂછાય છે. આ બરાબર ઋગ્વેદ વિશે. તો આ તમે ખાસ કરીને તૈયાર કરજો. વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપનિષદ હતો? કઈ રીતે? તો વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો પરમ ઉપાસકાર અને વૃદ્ધાન હતો. બરાબર, તેમને પોતે તેલુગી ભાષામાં આમુક્તમાલ્યદા નામના ગ્રંથની શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નાટ્ય અને ગ્રંથો લખ્યા હતા. તેમના દરબારમાં તેલુગી સાહિત્યમાં 8 વૃદ્ધાન કવિઓને આશ્રય આપીને સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું. ઓકે, તો આ પણ તમે ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી પ્રાચીન ભારતની વિદ્યાપીઠ કઈ હતી? આ વિદ્યાપીઠોની મુલાકાત કયા ચીની યાત્રાઓએ લીધી હતી? તો અહીંયા પહેલો છે પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી. બરાબર, તો આ તમે યાદ રાખજો આ કેન્દ્રો પર. ત્યાર પછી અહીંયા સીધી વાત કરીએ તો આ મુલાકાત કયા ચીનીઓએ લીધી હતી? તો ચીની યાત્રી યુએન ત્યાસ અને ઇત્સિંગને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લઈ વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. આ તમે યાદ રાખજો. બંને નામ હેતુલક્ષી માટે ખૂબ જ આઈએમપી પૂછાશે. ત્યાર પછી ચીની યાત્રી હાફિયાન એ પણ ભારતની ઐતિહાસિક અને વિદ્યા કેન્દ્રોને લગતી મુલાકાત લીધી હતી. બરાબર, આ પણ તમારે પૂછાય છે. તો આ તમે તૈયાર કરી દેજો. તો બસ આટલી સુધી રાખીએ છીએ. ચેપ્ટર નંબર 5 આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે.
વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આટલું તમે ભૂલતા નહીં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું. તો ચાલો આપણે મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ. તો ચાલો હવે જોઈ લઈએ પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આ તમારે પીડીએફ લેવી હોય તો મંગાવી શકો છો. પીડીએફ માત્ર વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે 50 રૂપિયામાં આપીએ છીએ. બરાબર, સમાજ વિદ્યામાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન 50 રૂપિયામાં આપીએ છીએ. તો ખાસ કરીને તમે ભૂલતા નહીં. ઓકે, અહીંયા તમારે છે જ્યોતિષશાસ્ત્રના ભારતનું પ્રદાન વર્ણવો અથવા વહાણ મિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. તો અહીંયા તમારે શું આવશે જવાબમાં? તો આ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે પહેલો જ. બરાબર, ખાસ કરીને જોઈ લેજો. તો વહાણ મિહિરને જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું હતું: તંત્ર, હોરા અને સંહિતા. તેમાં બૃહદ સંહિતા અને બૃહદજક નામના મહત્વના ગ્રંથોની રચના કરી. ગ્રહોની ગતિ, પૃથ્વી પર તેમનો અસરો, વાસ્તુશાસ્ત્ર અને શુભ અશુભ મુહૂર્તોનું વિશ્લેષણ કર્યું. તેમને જ્યોતિષ દ્વારા ભૂગર્ભ જળ, ધરતીકંપ અને વરસાદની આગાહી અંગે ચોક્કસ વિગતો આપી હતી. રાસાયણિક વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો નાલંદા વિદ્યાપીઠે મહાન બોધ આચાર્ય અને રસાયણ વિજ્ઞાન હતા. તેમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પ્રમાણભૂત રસાયણો ગ્રંથો લખ્યા છે. તેમણે સૌપ્રથમ પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. વનસ્પતિઓની સાથે રસાયણ ઔષધ વાપરવાની નવીન પદ્ધતિ દાખલ કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવતું. વિજ્ઞાન એ વૈજ્ઞાનિક સંશોધને માનવ જીવનને સરળ અને ઝડપી, સુરક્ષિત અને સુખમય બનાવી છે. અંતર ઘટી જતા વિશ્વના દેશો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહન અત્યંત ઝડપી બન્યા છે. કૃષિ ઉદ્યોગ, દવાઓ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અને ક્ષમતાઓમાં જંગી વધારો થયો છે. માનવીયમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવતા અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો દૂર થયા છે. ત્યાર પછી છે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ. તમારે અહીંયા કઈ છે? તો અહીં ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષથી પોતાની અવરિત પરંપરા જાળવી રાખી છે. સર્વ ધર્મ, સર્વભાવ, વસુદેવ કુટુંબ અને સહિષ્ણુતાનું ઉદાર વૈશ્વિક ભાવના, આધ્યાત્મિક અને ભૌતિક સમય, ધર્મ અને વ્યવહાર, વૈજ્ઞાનિકોનો અનોખો સમન્વય, વિવિધતામાં એકતા, વિવિધ ભાષાઓ અને ધર્મ અને જાતિમાં વચ્ચે એકતા અને શાંતિ. બરાબર, રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠ વિશેની માહિતી આપો. બરાબર, અહીંયા તમને નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર પણ આપી દે છે અમુક વાર, તો એ તમે જોજો. નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર આપી દે છે અને તમને કહે છે કે આપેલ ચિત્ર વિશે માહિતી આપો. બરાબર, એ તમારે ચિત્ર આપેલું હોય તો 3 કે 4 ગુણમાં પૂછાય છે. તો ખાસ કરીને તમારે યાદ રાખવાનું, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. રસાયણ વિદ્યાપીઠ, આ નાલંદા વિદ્યાપીઠ પાસે રસાયણ શાસ્ત્રના પ્રયોગો અને સંશોધન માટે પોતાની સ્વતંત્રતા પ્રયોગશાળા હતી. ધાતુઓનો ગાળવા અને ભસ્મ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીઓ તૈયાર કરાઈ છે. વિશિષ્ટ પ્રકારની શું ભઠ્ઠીઓ તૈયાર કરાઈ છે? સુલ્તાનગંજમાંથી મળી આવેલ બોધની 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની તાંબાની મૂર્તિઓનો ઉત્તમ નમૂનો છે. નાલંદામાંથી પ્રાપ્ત 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમાઓ પ્રાચીન રસાયણ કળાની ભવ્યમાં દર્શાવે છે. ઓકે, તો આ તમે ખાસ કરીને 4 પ્રશ્નો, કેટલા 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નો તૈયાર કરી લેજો. એમાંથી પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, ત્યાર પછી ત્રીજો પણ મોસ્ટ આઈએમપી, ચોથો પણ મોસ્ટ આઈએમપી, બરાબર, 5નો પણ મોસ્ટ આઈએમપી છે. તો 5 પ્રશ્નો છે, 2 માર્ક્સમાં પૂછાય એવા. તો આ 5 પ્રશ્નો 100% કરી દેજો અવશ્યપણે તૈયાર. ઓકે, ત્યાર પછી આગળ જઈએ એ પહેલાં હું તમને કહી દઉં કે વિડીયોમાં નવા હોવ તો વિડીયોમાં 70થી 80% લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું, લાઇક નથી કરી કે ના શેર કરે છે, ના કોમેન્ટ કરે છે. તો તમે પહેલાં આ દરેક વસ્તુ કરી દો, કારણ કે આપણે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરવાનું બને છે, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો અને નીચે એક સારી કોમેન્ટ કરી દો. અત્યારે પહેલાં જેટલા પણ લોકો જોવો છો એટલા લોકો, કારણ કે આપણે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો તમે પણ આટલું માત્ર 1 મિનિટનું કામ કરી શકો છો. આ
બરાબર 1 મિનિટ બગાડી શકો છો, આટલી તમે આમાં બગાડવાની આવતી જ નથી, આ તમારા ફાયદા માટે જ છે. બરાબર, સબસ્ક્રાઈબ કરેલું હશે તો જ્યારે પણ નવો વિડીયો આવશે અસાઇનમેન્ટનો તો તરત તમને નોટિફિકેશન આવશે. એટલા માટે કે સબસ્ક્રાઈબ કરી દો બરાબર ચેનલને. ત્યાર પછી અહીંયા કુદરતી સંસાધનો વિશે તમારી માહિતી આપવાની છે. ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન. તો અહીં કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવાય છે. સમજાવું, મોસ્ટ IMP બરાબર તૈયાર કરી લેજો. કાળી જમીન ચીકણી, ફળદ્રુપ અને લાંબા સમયને ભેજને શું કરે છે? સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ વધુ પ્રમાણમાં હોય છે. આમ પોષક તત્વો અને ભેજ સંગ્રહ શક્તિ કપાસના પાક માટે સર્વોત્તમ અનુકૂળ મનાય છે. આ જમીનનું કપાસનું મબલક ઉત્પાદન થતું હોવાથી તેને કપાસની જમીન કે રેગુર જમીન કહે છે. ઓકે, ખાસ કરીને તમે આ યાદ રાખજો, પૂછાશે. પર્વતીય જમીન કોના કહેવાય છે? પર્વતીય જમીન કોને કહેવાય છે? તો હિમાલય પર્વતીય ઢોળાવ પર 2700 થી 3000 મીટર ઊંચાઈ એ જોવા મળતી જમીનનું સ્તર ખૂબ જ પાતળું અને અપરિપક્વ હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો અને સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ મહત્ત્વ હોય છે. તે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અસમની ખીણોમાં જોવા મળે છે. ઓકે, તો આ તમે આ પણ કોઈ એક પ્રકારની જમીન તમારી પરીક્ષામાં પૂછાશે. ઓકે, ખાસ કરીને તૈયાર કરી લેજો. રણ પ્રકારની જમીન વિશે તમારી ટૂંકમાં માહિતી આપવાની છે. તો અહીંયા તમારે રણ પ્રકારની જમીન વિશે માહિતી આપવાની છે. તો જમીન સૂકી આબોહવા ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. રેતાળ, છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપ ધરાવતી હોય છે. તેમાં દ્રવ્ય ક્ષારનું પ્રમાણ વધારે અને સેન્દ્રિય દ્રવ્ય તત્વોનું ઉપવલન હોય છે. સિંચાઈ સુવિધામાંથી તેમાં બાજરી, જુવાર જેવા પાક લઈ શકાય છે. બરાબર, જેમ કે રાજસ્થાન અને કચ્છમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. પર્વતીય જમીન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આ તમે યાદ રાખજો, આ તમારી નકશામાં દર્શાવવાના આવશે. બરાબર, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર એ બાજુ પર્વતીય જમીન છે. બરાબર, આ તમે યાદ રાખજો ક્યાં ક્યાં કઈ જમીન આવેલી છે. તમારી નકશામાં 100% એક જમીન વિશે દર્શાવવાનું આવશે. બરાબર, ત્યાર પછી ભારતીય જમીનમાં પ્રકારો કેટલા છે અને કયા કયા, આ તમે ખાસ કરીને યાદ રાખી દેજો. આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. MCQમાં કેટલા પ્રકાર છે અને કયા કયા નીચેનામાંથી એવું કંઈ MCQ આના પરથી એક બની શકે. બરાબર, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. IUPAC દ્વારા 8 પ્રકારો, આ IUPAC ક્યાં તમારે લખી દેવાનું. ભારતીય જમીનના 8 પ્રકારો છે તે નીચે મુજબ છે. પહેલો કાપની જમીન, બીજો રાતી જમીન, કાળી જમીન અને કાળી જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાતી જમીનને લાલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, લેટેલાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રણ પ્રકારની જમીન, ત્યાર પછી પર્વતીય જમીન, ત્યાર પછી જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. ઓકે, આ તમે 4 પ્રશ્નો ખાસ કરીને તૈયાર કરી દેજો. અને આ જે આગળ તમને કીધું ચેપ્ટર નંબર 5, બરાબર, તો આટલું તમે જલ્દીથી તૈયાર કરી લેજો. અને જલ્દીથી અત્યાર સુધી પણ લાઇક ન કરીએ તો લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. 70 થી 80% લોકો આપણે વિડીયો જોઈએ છે, 2 થી 3 વાર વિડીયો જોઈએ છે, પરંતુ લાઇક શેર સબસ્ક્રાઈબ નથી કરતા. તો જલ્દીથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લો. અને PDF મેળવવા માટે આજે જ આપણને કોન્ટેક્ટ કરો. પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવોનું સંસાધન. તો અહીંયા એમાં પહેલો પ્રશ્ન છે અભયારણ્ય એટલે શું સમજાવવાનું છે તમારે. તો જે વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તાર. બરાબર, તેની સ્થાપના રાજ્ય સરકાર ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા દ્વારા કરી શકે છે. સ્થાનાંકીય સત્તાતંત્રની મંજૂરી મેળવીને પાલતુ પશુઓના ચરણની છૂટ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે ગીર અભયારણ્ય, પેરિયાર, નળ સરોવર, પક્ષી અભયારણ્ય. બરાબર, પક્ષી અભયારણ્ય. જૈવિક ક્ષેત્ર એટલે શું? તો જે રાષ્ટ્રીય માપદંડ મુજબ તેની જૈવિક રાષ્ટ્રીય ક્ષેત્ર એટલે શું? તો તેની રાષ્ટ્રીય માપદંડ મુજબ રચના કરવામાં આવી છે. બરાબર, સમગ્ર વિસ્તારમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરે છે. તેમ આ ક્ષેત્રો તમામ પ્રકારની બાહ્ય માનવીના પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબિંબ હોય છે. ઉદાહરણ તરીકે નીલગિરી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને કચ્છનું રણ. બરાબર, અહીંયા તમારી અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાન, આ 3માંથી એક પ્રશ્ન પરીક્ષામાં 110% હશે.
અને આમાં 3 જ પ્રશ્નો છે, બીજા પ્રશ્નો જ નથી ભાઈ કર્યા જેવા, બરાબર. આ 3 પ્રશ્નો છે 2 માર્ક્સમાં પૂછાય એવા, તો આમાંથી એક પ્રશ્ન 100% પૂછાશે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત અને સંરક્ષિત વિસ્તાર છે, બરાબર. તેમાં એક કરતાં વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ઉદાહરણ તરીકે કાઝીરંગા, કાબેટ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવળ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. આ તમે યાદ રાખજો ઉદાહરણ, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનના તમારે ઉદાહરણ દર્શાવવાના આવે છે. તથા આના જેટલા પણ આ મોસ્ટ આઈએમપી શું છે આમાંથી કહું, ત્રણેયમાંથી ઉદાહરણ તમારે દરેકના તૈયાર કરી દેવાના. ઉદાહરણ પૂછાય છે, બરાબર. ઉદાહરણ તમારે નકશામાં પણ પૂછાય છે અને હેતુલક્ષીમાં પણ પૂછાય છે, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્રના તમારે ઉદાહરણ આપો, તો એમાં તમારે અહીંયા લખેલું હોય પેરિયા યાર, પછી નળ સરોવર અભયારણ્ય, બરાબર. ત્યાર પછી નીલગિરી, ત્યાર પછી અહીંયા તમારે કાઝીરંગા, કાર્બેટ, બરાબર. આ બધું લખેલું હોય તો તમારે નીલગિરી જવાબ આવે, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછ્યું હોય તો એ રીતે તૈયાર કરી દેજો. ઓકે, આ કમ્પ્લીટ 3 પ્રશ્નો એક પૂછાશે 100%. અને 70 થી 80% લોકો આપણા વિડીયો જોવે છે. કેટલા? 70 થી 80% લોકો આપણા વિડીયો જોવે છે, પરંતુ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા નથી. તો અત્યારે જ ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. આટલી મહેનત અમે તમારા માટે કરીએ છીએ, તો 70 થી 80% લોકો તમે વિડીયો જોવો છો પરંતુ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા નથી, એ તો ન ચાલે ભાઈ. ઓકે, આપણે ખાલી વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એક સારી કમેન્ટ કરી દો. 4 વસ્તુ કરવાની છે, બરાબર. 1 મિનિટ થશે માંડ, તો જલ્દીથી 4 વસ્તુ તમે કરી દો. ત્યાર પછી ભારતીય પ્રકરણ નંબર 10 ભારત કૃષિ, બરાબર. ભારત કૃષિ, તો અહીંયા તમારે છે પહેલો પ્રશ્ન, જૈવિક રીતે ખેતીનું વલણ શા માટે વધી રહ્યું છે? આમાંથી તમારે 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, બરાબર. હું તમને પરીક્ષા આવે એ વખતે 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ, એમાંથી એ દર વખતે એક પ્રશ્ન પૂછાય જ છે. ઓકે, 2 ગુણમાં પૂછાય એવો હરિયાળી ક્રાંતિ તમારે તૈયાર કરી દેવાની. ઓકે, અત્યારે કહી દીધું. જૈવિક ક્ષેત્ર તરફ વલણ શા માટે વધી રહ્યું છે? તો આ પ્રશ્ન પણ આઈએમપી છે, બરાબર. કારણ કે રાસાયણિક ખાતરોથી જંતુનાશક જમીન ફળદ્રુપતા ઘટે છે અને પ્રદૂષણ વધે છે. રાસાયણિક અસરોવાળા ખોરાક ખાવાથી માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. જૈવિક ઉત્પાદકો પોષક તત્વોથી ભરપૂર, કુદરતી સ્વાદવાળા અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. બજારમાં જૈવિક પેદાશોની ભારે માંગ હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ મળે છે. ભાલ પ્રદેશ કેવા પ્રકારની ખેતીમાં થાય છે? તેના કયો પાક લેવાય છે? તેમાં કયો પાક લેવાય છે? તો ભાલ પ્રદેશ મુખ્યત્વે સૂકી ખેતી કરવામાં આવે છે. ચોમાસામાં જમીનમાં સંગ્રહાયેલ ભેજના આધારે ચોમાસું પૂરું થયા પછી તે પાક લેવામાં આવે છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ ભાલિયાનો પાક લેવામાં આવે છે. યાદ રાખજો, આ પણ યાદ રાખજો, બરાબર. સુપ્રસિદ્ધ ભાલિયા ઘઉં એટલે કે દાઉદખાણી ઘઉં, બરાબર. આ ઉપરાંત કેટલીક વિસ્તારમાં ચણાનો પાક લેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિ આવી ગઈ ને, હરિયાળી ક્રાંતિ તમારી પૂછાય છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી દેજો. ઓકે, તો અહીં હરિયાળી ક્રાંતિ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક, સિંચાઈ અને સંગ્રહણ ઉપયોગ કરવો, ખેતીમાં આધુનિક યંત્રોના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં થયેલા વિક્રમજન્ય વધારોને હરિયાળી ક્રાંતિ કહે છે. મુખ્યત્વે ઘઉં અને ડાંગરના ઉત્પાદનોમાં અદ્ભુત ઉછાળો નોંધાયો છે. ભારત અનાજની આયાત કરતા દેશ માટે અનાજ ક્ષેત્રે સ્વાવલંબી અને આત્મનિર્ભર બની છે. આ તમે તૈયાર કરી લેજો, આ તમારી પરીક્ષામાં પૂછાય છે. ઓકે, અત્યારથી કહી દીધું આઈએમપી. ત્યાર પછી તફાવત આપવાનો છે ખરીફ પાક અને રવિ પાક, બરાબર. તો તમારે અહીંયા આ રીતે તફાવત આપવાનો છે, આટલો જ તફાવત આપવાનો છે. આપણે આગળ પણ જોઈ લીધો એક તફાવત, બરાબર. અગર આપણે ચેપ્ટર નંબર 1માં જોઈએ ને ચેપ્ટર નંબર 1માં આપણે કયો જોઈએ, પેલો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, બરાબર. એ પણ તમારે પૂછાયું છે, આ પણ એક પૂછાયું છે. તો ખરીફ પાકમાં શું આવશે? ચોમાસાની ઋતુમાં લેવાતો પાક. આ શિયાળાની ઋતુમાં લેવાતો પાક. રવિ પાકમાં આ રવિ પાક છે ને આ ખરીફ પાક છે, તમને દેખાતું જશે, બરાબર. આ જૂનથી ઓક્ટોબર સુધી,
જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર, અને આ ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી, બરાબર. વધુ વરસાદ અને ભેજવાળી આબોહવા. ત્યાર પછી અહીં ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, તથા ડાંગર, મકાઈ અને કપાસ, મગફળી આના ઉદાહરણ છે. અને આના ઉદાહરણ ઘઉં, ચના, જવ, સવ અને રાયડો. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. આ તમે તૈયાર કરી લેશો તો તમને 2 માર્ક્સના પ્રશ્ન પણ આવડી જશે, આના પરથી આવશે તો. ઓકે, તો ખાસ કરીને આ તમે તૈયાર કરી દેજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ મકાઈના પાકની ઉપયોગિતા જણાવો. બરાબર, મકાઈનો ઉપયોગ જણાવો. તો મકાઈ પહાડી અને ગરીબ લોકોના મુખ્ય પૌષ્ટિક ખોરાક તરીકે વપરાય છે. ઓકે, યાદ રાખજો, મકાઈ પહાડી અને ગરીબના લોકોના પૌષ્ટિક ખોરાક તરીકે વપરાય છે. તેમાંથી શું મળે છે? પોપકોર્ન, રોટલા, ઢોકળા અને વિવિધ ખાદ્ય વાનગીઓ બને છે. મકાઈમાંથી ખાદ્ય તેલ, ગ્લુકોઝ, સ્ટાર્ચ અને આલ્કોહોલ બનાવાય છે. પશુઓ માટે પૌષ્ટિક દાણ અને મરઘા, બતકાના ખોરાક તરીકે બહોળો ઉપયોગ થાય છે. આ તમે ખાસ કરીને યાદ રાખજો. લાસ્ટ વાક્ય MCQમાં તમારે પૂછાઈ શકે એવું છે. હજુ સુધી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજુ સુધી કહી દઉં છું, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. કોફીના પાકની અનુકૂળતા તમારે જણાવવાની છે. તો 15 સેલ્સિયસથી 28 સેલ્સિયસ જેટલું તમારે અનુકૂળ તાપમાન, 150થી 200 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. પર્વતીય ઢોળાવવાળા લો તત્વયુક્ત ફળદ્રુપ જમીન. બરાબર. કોફીના છોડ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે માટે મોટા છાયાદાર વૃક્ષોની છાયામાં ઉછેર થાય છે. ઓકે, તમે ખાસ કરીને તૈયાર કરજો, આ ભૂલતા નહીં. તો બસ, પ્રકરણ નંબર 11 અહીંયા તમે જોઈ શકો છો, ભારત જળ સંસાધન. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, જળ સંસાધનની સંકલ્પના સમજાવો. તો IMP પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. જળ એ કુદરત તરફથી મળેલી મર્યાદિત અને અત્યંત અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. સમગ્ર સજીવ સૃષ્ટિ, વનસ્પતિ અને માનવ અસ્તિત્વનો આધાર જળ છે. તેનો ઉપયોગ પાણી પીવા માટે તથા વપરાશ, ખેતી, સિંચાઈ, ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. જળ સંસાધનના મુખ્ય 3 સ્ત્રોતો છે: વૃષ્ટિજળ, પૃષ્ટિજળ અને ભૂમિજળ. બરાબર. આટલું તમારે પ્રશ્ન લખવાનું છે, એકદમ આવડી જાય એવું છે. વાંચવો તો પણ આવડી જશે, 2 થી 3 વાર વાંચો તો યાદ રહી જશે. ત્યાર પછી 2 નંબરનો પ્રશ્ન છે, ભૂમિગત જળ સંસાધનના ઉપયોગો જણાવો. તો ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ પહેલો. બરાબર. ગામડા અને શહેરોમાં લોકોના પીવાના શુદ્ધ પાણી તરીકે ઉપયોગ. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન, પ્રક્રિયા અને કુલિંગ માટે વપરાશ. દુકાળ કે નહેરોની ગેરહાજરીમાં પાણીની અછત નિવારવા માટે જીવરક્ષણ સ્ત્રોત. બરાબર. તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી 3 નંબર છે, જળમાં વૃષ્ટિનું મહત્ત્વ શું છે? તો અહીં વૃષ્ટિ એ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત મનાય છે. નદીઓ, સરોવર અને તળાવ અને ઝરણા જેવા તમામ પૃષ્ટિજળ જળસ્ત્રોતો વરસાદ પર નિર્ભર છે. વરસાદ દ્વારા જમીનમાં પાણી ઉતરવાથી ભૂમિજળનું રિચાર્જ થાય છે. બરાબર. ભૂમિગત જળનું શું થાય છે? રિચાર્જ એટલે પુનઃસંચય થાય છે. ભારતની સમગ્ર ખેતી અને આર્થિક સમૃદ્ધિ વરસાદની નિયમિતતા પર આધારિત છે. ઓકે, તો આ પણ એકદમ આવડી જાય એવો છે, તમારે પ્રશ્ન પૂછાય એવો છે. ત્યાર પછી દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી કરાય છે. શા માટે તળાવ દ્વારા ખેતી ક્યારે કરાય? કે જ્યારે વરસાદ ન પડતો હોય. બરાબર. તો મેઇન કારણ શું છે કે ત્યાં વરસાદ ન પડતો હોવાથી દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી કરાય છે. બરાબર, એવું લખી શકાય, પરંતુ એને યોગ્ય રીતે લખવા માટે અહીં આ રીતે લખાય કે દક્ષિણ ભારત ભૂગોળ ઉચ્ચ પ્રદેશીય, મુખ્યત્વે સખત ખડકાળ છે. ખડકાળ જમીનને ત્યાં કૂવા કે બોરવેલ ખોદવા ત્યાં અત્યંત મુશ્કેલ કે ખર્ચાળ છે. બરાબર. કુદરતી ખાડા અને ઢોળાવવાળી
આ કુદરતના જે ખાડા અને ઢોળાવવાળા વરસાદી પાણીને ત્યાં સરળતાથી તળાવ બનાવી શકાય છે, બરાબર. કારણ કે ત્યાં જમીન કેવી છે, કડક જમીન છે, બરાબર. કડક જમીનમાં ત્યાં કૂવા અને બોરવેલ ખોદવા એ બહુ મુશ્કેલ અને બહુ જ ખર્ચાળું છે, બરાબર. એટલે ત્યાં વરસાદ આવે તો પાણી ક્યાં સંગ્રહ કરવો, પહેલાં તો એ પ્રશ્ન થાય. કારણ કે ત્યાં કૂવા ન હોય, બોરવેલ ખોદવા બહુ મુશ્કેલ છે, એટલા માટે અહીં ત્યાં પહેલાં તો નીચેથી જમીનમાંથી પાણી ન મળી. અહીંયા તો આપણે બોર કરીને પાણી કાઢીએ, પરંતુ ત્યાં અત્યંત કડક જમીન હોવાથી ત્યાં પહેલાં તો બોર ન બની શકે તથા કૂવા પણ ન ખોદી શકાય, બરાબર. આ માટે ત્યાં તળાવ બનાવવામાં આવે છે અને તળાવ દ્વારા ખેતી કરવામાં આવે છે. ઓકે, યાદ રાખજો, એકદમ સરળ ભાષામાં તમને સમજાવી દીધો. તથા અહીં દક્ષિણની નદીઓ બારમાસી ન હોવાથી તળાવનું સંગ્રહાયેલું પાણી સિંચાઈ માટે આશીર્વાદરૂપ બને છે. ઓકે, એકદમ સહેલો છે, આવડી જશે. એની પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. 4 પ્રશ્નો 2 ગુણમાં પૂછાઈ શકે છે. અને 70-80% લોકો આપણો વિડીયો જોવે છે, પરંતુ લાઈક કરતા નથી કે કોમેન્ટ કરતા નથી કે એ શેર કરતા નથી. તો અત્યારે જ પહેલાં તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, નીચે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મેન. ઓકે, તો ચાલો આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ પ્રશ્ન નંબર 1 સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો. તો સમાજની સાચી જરૂરિયાત મુજબ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન સાધનો પર રાજકીય માલિકી હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. આવક અને સંપત્તિની સમસ્યા દૂર થાય છે અને ગરીબોનું શોષણ અટકે છે. ગ્રાહકોનું શોષણ થતું નથી અને ભાવ નિયંત્રિત રહે છે. ત્યાર પછી સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો દેશની રાષ્ટ્રીય આવક અને લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને ઉત્પાદન વધ્યું છે. ગરીબી અને નિરક્ષરતાના દરમાં ઘટાડો થાય છે અને લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પરિવહન જેવી પાયાની સુવિધાઓમાં મોટા સુધારાઓ થયો છે. ઓકે, તો આ તમને આવડી જશે. ત્યાર પછી સમાજવાદી પદ્ધતિઓની ખામી જણાવો. સમાજવાદી પદ્ધતિની ખામીઓ તમારે અહીંયા જણાવવાની છે. તો રાજ્યનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી વ્યક્તિગત આર્થિક સ્વતંત્રતા જળવાતું નથી. સ્પર્ધા કે હરીફાઈ જોવા મળતી નથી. ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્ય હોવાથી કામ કરવાની વ્યક્તિની ઘટસ ઘટી જાય છે, બરાબર. અમલશાહી અને ભ્રષ્ટાચારનો ભય સતત રહે છે, બરાબર. ભ્રષ્ટાચાર તો થાય જ છે, પરંતુ અહીંયા એનો ભય તો રહે જ છે, બરાબર. આ ખામીઓ છે આની. તો આ ખામીઓ 4 ખામીઓ તમારે લખવાની છે. ત્યાર પછી પ્રાથમિક ક્ષેત્ર વિશે તમારે નોંધ લખવાની છે. તો અર્થતંત્રમાં પાયાના કુદરતી સાથે જોડાયેલ વ્યવસાયનો આ સમાવેશમાં થાય છે. મુખ્ય પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન છે. જંગલ પેદાશો એકઠી કરાવવી અને કાચી વસ્તુઓનું ખનન કરવું. વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રોમાં મોટો ફાળો મળે છે. ઓકે, આ તમે ખાસ કંઈ યાદ રાખજો. મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો. તો અહીં પહેલી 3 ખામીઓ અહીંયા તમારે જણાવવાની છે. પહેલાં અર્થ લખી દેવાનું, પછી આ રીતે 3 ખામીઓ લખી દેવાની, બરાબર. એટલે પેપર ચેકરને લાગે આકર્ષક રીતે લખ્યું છે. ઓકે, અર્થ શું થાય, તો જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને સહઅસ્તિત્વ ધરાવતા હોય તેવી પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર કહે છે. ખાનગી અને પ્રાઇવેટ બંને આવી ગયું, બરાબર. આમ ખાનગી અને એ જ પ્રાઇવેટ. ઓકે, એટલે કે જાહેર અને પ્રાઇવેટ બંને મળીને સહઅસ્તિત્વ ધરાવે તેને શું કહેવાય, મિશ્ર અર્થતંત્ર, બરાબર. આ યાદ રાખજો. ત્યાર પછી અહીંયા તમારી છે કે આર્થિક અસ્થિરતા અને બંને ક્ષેત્રો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે તથા જાહેર ક્ષેત્રમાં બિનકાર્યક્ષમતા અને અમલશાહીનું જોર રહે છે. ખાનગી ક્ષેત્ર પર વધુ પડતા નિયંત્રણોથી વિકાસ ધીમો પડે છે. ઓકે, તો આ 3 મુદ્દા તમારે ખાસ કરીને યાદ રાખવાના છે, પૂછાશે. સમજાવો જરૂરિયાતોના અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે, બરાબર. તો અહીંયા જરૂરિયાતોનો
અગ્રતાનો ક્રમ નક્કી કરવો પડે છે. તો એ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. પહેલાં તો જુઓ, માનવી સંતોષાય એવો નથી, બરાબર, જ્યારે તેને સંતોષવા સાધનો મર્યાદિત છે. માનવી અમર્યાદિત છે જ્યારે એની સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે, બરાબર. પહેલાં તો આ વાત થઈ ગઈ. ત્યાર પછી બધી જ વસ્તુ એકસાથે સંતોષવી એ શક્ય નથી, બરાબર. આથી કઈ વસ્તુ વધુ તાકીદની અને અનિવાર્ય છે, જેમ કે ખોરાક, પાણી અને શિક્ષણ, તે પહેલાંથી જ નક્કી કરવું પડે છે. ઓકે. તથા ઉપલબ્ધ આવકમાંથી મહત્ત્વ સંતોષ મેળવવા માટે જરૂરિયાતોનો અગ્રતાનો ક્રમ નક્કી કરવો કેવો છે? અનિવાર્ય છે. એટલે આ તમારે સમજાવવાનું હતું, જે આપણે અહીં લખેલા છે મુદ્દા એ પ્રમાણે. આગળ આપણે ચેપ્ટર નંબર 15 અને 17 જોઈશું. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે. ખાસ કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 70-80% લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. ઓકે. તો ખાસ કરીને 70-80% જેટલા પણ લોકો છો એટલા લોકો સબસ્ક્રાઈબ કરો ચેનલને, બરાબર. જેટલા પણ લોકો જોવો છો એટલા લોકો જલ્દીથી, આપણે એવી આશા રાખીએ છીએ કે તમે બધા જ સબસ્ક્રાઈબ કરશો આપણી ચેનલને. તો ચાલો આપણે મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ. પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારકારી અને વૈશ્વિકીકરણ, બરાબર. પહેલો પ્રશ્ન છે ખાનગીકરણના તમારે માર્ગો જણાવો. તો અહીંયા છે તમારે જાહેર સાહસો માટે અનામત રાખેલ ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા તથા સહકારી સાહકોની સંપૂર્ણ અને આંશિક માલિકીનું ખાનગી ક્ષેત્ર વેચાણ, બરાબર. જાહેર ક્ષેત્રમાં એકમોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવું. સંયુક્ત સાહસો, બરાબર. સંયુક્ત સાહસો એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર. પીપીપી યાદ રાખજો. પીપીપી એટલે શું કહેવાય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર. ખાનગી સંયુક્ત સાહસો દ્વારા ખાનગી મૂડી રોકાણ વધારવું. આ ખાનગીકરણના માર્ગો અહીંયા તમને કીધા, એકદમ ખાસ નથી બહુ, બરાબર. ત્યાર પછી વૈશ્વિકીકરણના ગેરલાભો તમારે આ ખાસ છે, તૈયાર કરી લેજો. ગરીબી અને બેરોજગારીમાં દૂર કરવામાં ધારી સફળતા મળી નથી, બરાબર. મોટા બહુરાષ્ટ્રીય ઉદ્યોગો અને સામે દેશના નાના ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. આવકની અક્ષમતામાં વધારો થયો છે. વિદેશી સ્પર્ધાને લીધે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી છે. એટલે કે વિદેશી સ્પર્ધાને કારણે સ્થાનિક ઉત્પાદન પર જોખમ ઊભું થયું છે. ઓકે. આ પણ તમે ખાસ કરીને તૈયાર કરજો. ત્યાર પછી વૈશ્વ સંગઠનમાં જોડાવાથી ભારતને કયા કયા લાભો થવાની સંભાવના છે? તો વિશ્વના બજારના ભારતીય ઉત્પાદનના નિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે. વૈશ્વિક મૂડીકરણ અને આધુનિક ટેકનોલોજી ભારતમાં સરળતાથી આકર્ષક અને કૃષિ પેદાશો માટે કાપડ ઉદ્યોગના વિકાસ માટે નવા વૈશ્વિક રસ્તાઓ ખુલે છે. રાષ્ટ્રીય વેપારના ઝઘડાઓનું નિવારણ ન્યાયાધીશ ધોરણે લાવી શકાય છે. તો આ સંગઠનમાં જોડાવાથી આપણે આ લાભ થઈ શકે છે નીચે દર્શાવેલ મુજબ. ઓકે. તો એ ખાસ કરીને જોજો. અને આપણે 70-80% લોકો આપણા વિડીયોને જુએ છે. 70 કેટલા? 80% લોકો આપણા વિડીયોને જોઈએ છે, પરંતુ તે લાઇક, સબસ્ક્રાઈબ કરતા નથી, બરાબર. તો 70-80% લોકો જોવો છો તો તમે દરેક જણા લોકો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર. આ દરેક વિડીયોમાં આપણે કહેવું ન પડે, આ તમે હવે ખાસ ધ્યાન રાખજો. જેટલા પણ લોકો જોવે છે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. ખાસ કરીને જોઈ લઈએ હવે ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. તો ભાવિ પેઢીઓની જરૂરિયાતને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ અને કસભર્યો અને યોગ્ય ઉપયોગ કરવો, પર્યાવરણની સંતુલતા જાળવી અને પ્રદૂષણમાં પ્રમાણ નહિવત રાખવું, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ પર વિશેષ ભાર મૂકવો. ઓકે. તો આ ટકાઉ વિકાસની ખ્યાલની સમજૂતી હતી. આ 70-80% લોકો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર અહીંયા આપણે છે હવે, તો જોઈ લઈએ લાસ્ટ ચેપ્ટર. પ્રકરણ નંબર 17, આર્થિક સમસ્યા અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ઓકે. ગરીબી અને બેરોજગારીનો 4 ગુણનો એક પ્રશ્ન તમારે પૂછાય છે, એ તમારે આપણે વિભાગ ડીમાં જોઈશું. ઓકે. ખાસ કરીને જોઈ લેજો. વિશ્વ શ્રમ બજાર શાથી ઉદ્ભવે છે? તો આ તમારે પ્રશ્ન IMP છે. ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે શ્રમિકોનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, વધુ સારા પગાર
સુવિધાઓ અને કારકિર્દીની ઉત્તમ તક મેળવવા માટે વૈશ્વિકીકરણને કારણે વિદેશોમાં શ્રમ અને ટેકનિકલ જ્ઞાનની મુક્ત હેરફેરી વધવાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તરે કુશળ કર્મચારીઓની ભરતી થવાથી. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. ઓકે, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો. તો અહીંયા પહેલો તમારે લખવાનું છે અત્યંતોદય અને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવે અનાજ વિતરણ મનરેગા યોજના બરાબર. મનરેગા યોજના દ્વારા ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારીની ગેરંટી બરાબર તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા મકાનો અને શૌચાલયની સુવિધા તથા આયુષ્ય ભારત યોજના હેઠળ મફત તબીબી સારવાર અને મુદ્રા લોન દ્વારા સ્વરોજગાર સહાય. ઓકે, બેરોજગારી એટલે શું તેના પ્રકાર જણાવો. આ પ્રશ્ન તમે તૈયાર કરી દેજો બરાબર. 4 ગુણમાં આવો પ્રશ્ન તમારે પૂછાય છે. આગળ આપણે જોઈશું આવશે. એટલે તો બેરોજગારી એટલે શું, તો જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ કે લાયકાત ધરાવતી હોય પણ અને વર્તમાન વેતન દરે કામ કરવા છતાં કામ ન મળે તેને શું કહે છે, બેરોજગારી કહે છે. બેરોજગારીના ઋતુગત બેરોજગારી, છુપી બેરોજગારી અને અન્ય પ્રકારો બરાબર. આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. 4 માર્ક્સમાં આ જ પ્રશ્ન આપણે જોઈશું. ઓકે, ખાસ કરીને વિભાગ ડીમાં. તો જોઈ લઈએ હવે અહીંયા અત્યંત બેરોજગારી એટલે ઋતુગત બેરોજગારી. તો અહીં ખેતી ક્ષેત્રે ચોક્કસ ઋતુમાં કામ ન મળવું તથા છુપી બેરોજગારી એટલે જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તથા અન્ય પ્રકારની તો ઔદ્યોગિક ક્ષિતિજ ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, ત્યાર પછી બેરોજગાર વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે, તો 15 થી 17 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ વ્યક્તિના બાળકોનો સમાવેશ થતો નથી. અહીંયા નથી કીધું છે અહીંયા બરાબર. બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી, તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 16 વર્ષથી વધુ વયના વૃદ્ધોનો સમાવેશ થતો નથી. પોતાની મરજીથી આરામ કરતા અને કામ કરવાની ઈચ્છા ન ધરાવતા આળસુ લોકોનો બરાબર અહીંયા ચોખવટ કરી છે. કામ કરવાની ઈચ્છા ન ધરાવતા આળસુ લોકો માટે બરાબર. તથા ગૃહિણીઓ કે જેઓ માત્ર પોતાના ઘરમાં જ વ્યસ્ત રહે છે તથા શારીરિક કે માનસિક રીતે સશક્ત, દિવ્યાંગ અથવા લાંબા બીમારી પડતા લોકો માટે. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો, પૂછાશે એવું. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તફાવત પૂછાય છે બરાબર. યાદ રાખજો, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો તફાવત પૂછાય છે. પરંતુ એ આપણને એમ કીધું છે સમજાવો સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબી. તમારે 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે બરાબર. એક તમારે જે આવે છે ને પેલું લખવાનું એમાં તમારે સંકલ્પનામાં પૂછાઈ શકે સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબી. તો અહીંયા પહેલો જ સાપેક્ષ ગરીબી એટલે જે લોકો જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી તેને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. અને સાપેક્ષ ગરીબી તો સમાજના જુદા જુદા આવક ધરાવતા જૂથોની તુલનાત્મક સ્થિતિ છે. એ વ્યક્તિગત આવક અને બીજી વ્યક્તિ કરતાં ઓછી આવક એ વ્યક્તિ અને બી વ્યક્તિની સાપેક્ષે ગરીબી ગણાય છે. એટલે આને શું કહેવાય છે, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશોમાં આવકની અસમતા માપવા માટે વપરાય છે. ઓકે, એક કરતાં બીજો વધારે કમાય એક કરતાં બીજો વધારે કમાય અને બીજા કરતાં એક ઓછું કમાય અથવા આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ વિચારી શકીએ તો આને શું કહેવાય, સાપેક્ષ ગરીબી કહી શકાય. માત્ર અહીં તુલના કરવામાં આવે બરાબર. એને શું કહેવાય, ટૂંકમાં તુલના થાય એટલે ગરીબીમાં તુલના થાય એટલે સાપેક્ષ ગરીબી. ઓકે, આટલું યાદ રાખજો. તો અહીંયા આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આપણે વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન કરી દીધું. આ વિડીયો પર આપણે 150 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ બરાબર, વિભાગ બીના છેલ્લા વિડીયોમાં. તો ખાસ કરીને તમે 150 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. આ 150 કે 130 લાઇકનો. ઓકે, આગળ પણ આપણે 130 કીધી હતી.
તો 130 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, તો ખાસ કરીને તમે 130 લાઇક કરાવી દેજો. વિભાગ સીનું સોલ્યુશન જલ્દીથી આવી જશે જો 130 લાઇક થઈ જશે તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.